2 વાગ્યા સુધીના જે ગરબાની પરમિશનો છે પાર્ટી પ્લોટોની એ 12 વાગ્યા સુધીની કરી દેવામાં આવે. ખાસ કરીને મારી વિનંતી છે, ભલે કોઈને પણ ખેલૈયાઓને મારી વાતથી દુઃખ લાગતું હોય, પણ આપણી બહેન દીકરીઓની સુરક્ષા માટે ટાઈમસર પોતાના ઘરે પહોંચે. બીજી વાત એ છે કે શેરી ગરબા હશે, મંદિરના ગરબા હશે ને સોસાયટીના ગરબા છે, એને પૂરી નાઇટ વગાડવાની પરમિશન આપે. 2 વાગ્યા 3 વાગ્યા સુધી અમને કોઈ દુઃખ નથી. હું છું કે માતાજીના ગરબા સિવાય કોઈ પણ પ્રકારનું અશ્લીલતા પ્રમાણેનું કોઈ પણ ગીત હશે તો તમારી પર કાયદેસરની કાર્યવાહી અમે લોકો કરાવીશું. બરાબર છે. સરકારને પણ વિનંતી છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ બિલકુલ નહીં ચાલે. આ માતાજીનો પર્વ છે, એટલે આવી કોઈ ખોટી નીતિઓ વાપરીને તમે જો મનોરંજનના સાધનના આધારે, અને બીજી વસ્તુ કે કોઈ પણ પ્રકારનો વિધર્મી કે હિન્દુ વિરોધી વ્યક્તિ તમારા ઓર્ગેનાઇઝરની અંદર હોવો જોઈએ નહીં, તમારા બાઉન્સર પણ નહીં હોવા જોઈએ. આપણા બાઉન્સર ઘણા બધા હિન્દુઓ છે